નમસ્કાર. જ્ઞાનવૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના ડે 28ના આ ખાસ એક્સપ્લેનર સેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ગઈકાલે આપણે પૂર્ણ વર્તમાનકાળની ચર્ચા કરી હતી, બરાબર ને? પણ આજે આપણે એક બહુ જ રસપ્રદ અને ઉપયોગી ટોપિકમાં ઊંડા ઉતરવાના છીએ, અને તે છે ચાલો પૂર્ણ ભૂતકાળ. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે આજના સેશનની શરૂઆત કરીએ. હવે ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભૂતકાળમાં કોઈ કામ લાંબા સમય સુધી સતત ચાલી રહ્યું હતું? એવું ઇંગ્લિશમાં એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે કહેવાય? ધારો કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને ભૂતકાળમાં જ અમુક સમય ચાલીને પૂરી પણ થઈ ગઈ હોય. ખાલી કામ ચાલુ હતું એવું નહીં, પણ કેટલા સમયથી ચાલુ હતું એ બતાવવું હોય ત્યારે કયા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જે ઇંગ્લિશ શીખનારા ઘણા લોકોને મૂંઝવતો હોય છે. અને આ મૂંઝવણનો એકદમ સિમ્પલ ઉકેલ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ કાળ ત્યારે વપરાય છે જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં જ શરૂ થઈ હોય, અમુક ચોક્કસ સમય સુધી સતત ચાલી હોય અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હોય. અહીં સૌથી અગત્યની અને ફરજિયાત વાત એ છે કે ક્રિયા કેટલા સમયથી ચાલી રહી હતી તે દર્શાવવું જ પડે. ફરી એકવાર રિપીટ કરીએ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો હવે 22મા દિવસના સામાન્ય ચાલુ ભૂતકાળ અને આજના આ ચાલુ પૂર્ણ ભૂતકાળ વચ્ચેનો સૌથી મોટો તફાવત એટલે કે ધ બિગ ડિફરન્સ સમજીએ. ચાલો આ બે ઉદાહરણોને સરખાવીએ. પહેલું વાક્ય છે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યેસ્ટરડે, એટલે કે ગઈકાલે હું ક્રિકેટ રમી રહ્યો હતો. આમાં કોઈ સમયગાળો નથી. પણ હવે બીજું વાક્ય જુઓ, આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ, એટલે કે હું સવારથી ક્રિકેટ રમી રહ્યો હતો. જોયું? અહીં ચોક્કસ સમયગાળો ઉમેરાતા જ વાક્યરચનાનો આખો નિયમ બદલાઈ ગયો. અને આ નિયમ કેટલો સરળ છે એ જાણીને ખરેખર મજા પડી જશે. આ કાળની વાક્યરચના સૌથી સહેલી છે. ફોર્મ્યુલા છે સબ્જેક્ટ, તેની સાથે હેડ બીન, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે V1 આઈએનજી, અને અંતે સિન્સ અથવા ફોર સાથે સમય. સૌથી મોટા ખુશખબર એ છે કે આમાં કોઈ પણ કરતા હોય, પછી ભરે તે આઈ, વી, હી, શી, દે કે કોઈ બહુવચન નામ હોય, બધાની સાથે માત્ર ને માત્ર હેડ બીન જ વપરાય છે. યાદ રાખવા માટે કોઈ કન્ફ્યુઝન જ નહીં. આગળ વધતા પહેલાં આપણે 27મા દિવસના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમનું ઝડપથી રિવિઝન કરી લઈએ. સિન્સ અને ફોરનો ઉપયોગ. સિન્સનો ઉપયોગ નિશ્ચિત સમય દર્શાવવા માટે થાય છે, જેમ કે સિન્સ મોર્નિંગ, સિન્સ 2018, અને ફોરનો ઉપયોગ સમયગાળો દર્શાવવા માટે થાય છે, જેમ કે ફોર 3 hours, ફોર મેની યર્સ. આ નાનકડો નિયમ આજના પ્રેક્ટિસ સેશનમાં આપણા માટે એક મજબૂત હથિયાર સાબિત થવાનો છે. ચાલો હવે બોલવાની પ્રેક્ટિસ શરૂ કરીએ. ધ્યાનથી સાંભળીશું અને સાથે બોલીશું. આઈ હેડ બીન વેઇટિંગ ફોર ધ ટ્રેન ફોર 3 hours. આનો અર્થ થાય છે હું 3 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. ફરી એકવાર સાંભળીને ઊંચા અવાજે રિપીટ કરીએ, I had been waiting for the train for 3 hours. ખૂબ જ સરસ. હવે આ બીજો ઉદાહરણ લઈએ. She had been sleeping since morning, એટલે કે તેણી સવારથી સૂઈ રહી હતી. ફરીથી બોલીશું, She had been sleeping since morning. હવે જાતે જ પૂરા આત્મવિશ્વાસ સાથે બોલવાનો ટ્રાય કરીએ. એકદમ સાચો ઉચ્ચાર. આ કાળની એક ખાસિયત એ છે કે તે બે ભૂતકાળની ક્રિયાઓને બહુ જ ફાઇન રીતે જોડે છે. આ વાક્ય સાંભળો, When I woke up, It had been raining since last night. જ્યારે હું જાગ્યો ત્યારે ગઈ રાતથી વરસાદ પડી રહ્યો હતો. બે ઘટનાઓ ભેગી થઈને ફરી બોલીશું. When I woke up, it had been raining since last night. ચલો પ્રયાસ કરીએ. અદ્ભુત! હકાર વાક્યોની મસ્ત પ્રેક્ટિસ પછી હવે નકાર વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બને એ સમજીએ. આપણે હકાર વાક્યમાં જોયું કે સબ્જેક્ટ પ્લસ હેડ બીન પ્લસ V1 આઈએનજી આવે છે. તેને નકાર બનાવવું એકદમ સરળ છે. હેડ અને બીનની વચ્ચે માત્ર નોટ મૂકી દેવાથી તે હેડન્ટ બીન બની જાય છે. બસ આખી વાક્યરચનામાં આટલો જ ફેરફાર કરવાનો છે. છે ને સહેલું? ચાલો આ નકાર વાક્યની પ્રેક્ટિસ કરીએ. આઈ હેડન્ટ બીન ફીલિંગ વેલ ફોર ધ લાસ્ટ 2 days. એટલે કે છેલ્લા 2 દિવસથી મને સારું નહોતું લાગી રહ્યું. ફરી એકવાર, આઈ હેડન્ટ બીન ફીલિંગ વેલ ફોર ધ લાસ્ટ 2 days. સાથે મળીને મોટેથી રિપીટ કરીએ. પરફેક્ટ! આ પ્રગતિ ખરેખર જોરદાર છે. વધુ એક નકાર વાક્ય જોઈએ જેથી કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. They hadn't been talking to each other for many years. ઘણા વર્ષોથી તેઓ એકબીજા સાથે વાત નહોતા કરી રહ્યા. ફરીથી સાંભળીએ. They hadn't been talking to each other
for many years. હવે જાતે બોલીશું. ઉત્તમ પ્રયાસ. નકાર વાક્યો પછી હવે શીખીએ પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા. સવાલો પૂછવા માટે માત્ર 3 જ સરળ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, પેલા હેડને ઉઠાવીને વાક્યની સૌથી આગળ મૂકી દો. સ્ટેપ 2, એના પછી સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V1 ING લગાડી દો. અને સ્ટેપ 3, છેલ્લે સિન્સ કે ફોર સાથે સમય મૂકીને ક્વેશ્ચન માર્ક લગાડી દો. છે ને એકદમ સિમ્પલ મેથડ. આ મેથડને વાક્યમાં ગોઠવીને જોઈએ. હેડ શી બીન લિવિંગ ધેર સિન્સ ચાઇલ્ડહુડ? શું તેણી બાળપણથી ત્યાં રહી હતી? અહીં એક નાનકડી ટીપ યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછતી વખતે વાક્યના અંતે અવાજ થોડો ઊંચો લઈ જવાનો છે, જેથી એ સવાલ જેવું લાગે. ફરીથી, હેડ શી બીન લિવિંગ ધેર સિન્સ ચાઇલ્ડહુડ? ચાલો પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીએ, એકદમ નેચરલ ટોન. હવે એક થોડું એડવાન્સ્ડ WH પ્રશ્નનું સ્વરૂપ જોઈએ, જેમાં હાઉ લોંગ એટલે કે કેટલા સમયથીનો ઉપયોગ થાય છે. હાઉ લોંગ હેડ યુ બીન સ્ટડીંગ વેન ધ લાઇટ વેન્ટ ઓફ? જ્યારે લાઇટ ગઈ ત્યારે કેટલા સમયથી ભણવાનું ચાલુ હતું? ફરીથી, હાઉ લોંગ હેડ યુ બીન સ્ટડીંગ વેન ધ લાઇટ વેન્ટ ઓફ? સાથે રિપીટ કરીએ. ખૂબ જ સરસ, એક્સલન્ટ. તો મિત્રો, આ સાથે વાક્ય રચનાઓ તો આપણે બહુ જ સરસ રીતે શીખી લીધી. પણ સાચું ઇંગ્લિશ તો પ્રેક્ટિસથી જ આવડશે. એટલે અહીં આજનો ડેલી હોમવર્ક ચેલેન્જ છે. ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું વાક્ય છે, આઈ વોઝ વેરી ટાયર્ડ યેસ્ટરડે બીકોઝ આઈ બ્લેન્ક કૌંસમાં છે વર્ક સિન્સ મોર્નિંગ. અને બીજું વાક્ય છે, ધ રોડ વોઝ વેટ ઇટ બ્લેન્ક કૌંસમાં છે રેન ફોર આર્સ. આ બંનેના સાચા જવાબો ફટાફટ નીચે કોમેન્ટ્સમાં લખવાના છે. આ ઉપરાંત એક નાનકડી ટ્રાન્સલેશન ચેલેન્જ પણ છે. વાક્ય છે, હું 2 કલાકથી તારી રાહ જોઈ રહ્યો હતો. આ વાક્યનું ઇંગ્લિશ શું થશે? હમણાં જ આપણે જે હેડબીન પ્લસ ING વાળું ફોર્મ્યુલા શીખ્યા તેનો ઉપયોગ કરીને સાચો જવાબ તરત જ કમેન્ટ બોક્સમાં લખી શકાય છે. તમારા સાચા જવાબો વાંચવા એ ખરેખર બહુ જ રસપ્રદ રહેશે. અને છેલ્લે, સ્પોકન ઇંગ્લિશમાં માસ્ટરી મેળવવા માટેની સૌથી પાવરફુલ ટ્રેક 3 મિનિટ મિરર પ્રેક્ટિસ. આજે જ અરીસા સામે ઊભા રહીને એવી કલ્પના કરીએ કે ગઈકાલે કોઈ કામ કરીને ખૂબ જ થાક લાગી ગયો હતો. આ વાક્યથી શરૂઆત કરી શકાય. યેસ્ટરડે આઈ વોઝ વેરી ટાયર્ડ. આઈ હેડ બીન વોકિંગ ફોર 5 hours. આવી રીતે ભૂતકાળમાં લાંબો સમય ચાલેલી ક્રિયાઓ વિશે 3 થી 4 વાક્યો મોટેથી બોલવાનો પ્રયાસ ચોક્કસ કરવો જોઈએ. તો શું આપણે બધા આજના આ મિરર ચેલેન્જને પૂરો કરવા અને પૂરા આત્મવિશ્વાસથી ઇંગ્લિશ બોલવા માટે તૈયાર છીએ? એકદમ તૈયાર જ હોવા જોઈએ. ચાલુ પૂર્ણ ભૂતકાળ ખરેખર બહુ જ સરળ છે અને તે ભૂતકાળની વાતોને એકદમ જીવંત બનાવી દે છે. જો આજના એક્સપ્લેનર સેશનમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ એક્સપ્લેનરને લાઇક કરી અન્ય મિત્રો સાથે શેર કરવા અને આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ ડે 29માં. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ કીપ પ્રેક્ટિસિંગ.